સૌપ્રથમ તો મારે એ વાત કરવાની છે કે આ વર્ષ એટલે કે વર્ષ 2026ની અંદર જે નૈઋત્યનું ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે અને એમાં પણ કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધી જે પહોંચ્યું છે એ ઝડપથી આગળ વધીને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે। એટલું ઝડપથી ભૂતકાળમાં ક્યારેય આગળ વધ્યું નથી, એટલી ઝડપથી મહારાષ્ટ્ર સુધી આગળ વધ્યું। પણ આજની તારીખે ચોમાસું છે અલગ અલગ મોડેલોના આધારે જોવા જઈએ તો થોડુંક નબળું પણ પડ્યું છે, થોડીક એની ગતિ પણ ઘટી છે અને ચોમાસું નબળું પણ પડ્યું છે। એટલે હવે ગમે ત્યારે આજની તારીખે અથવા તો આજે રાત્રે અથવા તો આવતીકાલે 10 જૂનના રોજ ગમે ત્યારે ચોમાસું છે રોકાઈ શકે, મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। આ ચોમાસા ઉપર અમે સતત નજર રાખી રહ્યા છીએ અને એને પડે પડની માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું। એટલે ચોમાસું આપણે ભલે નિયત સમય આવવાનું છે પણ અત્યારે નબળું પડ્યું છે અને હવે આ ચોમાસું રોકાવાની પૂરી શક્યતાઓ છે। હવે અત્યારે ભલે મહારાષ્ટ્રની અંદર ચોમાસું છે પણ જ્યારે સક્રિય થશે તો લગભગ 3 દિવસની અંદર પછી મહારાષ્ટ્રથી ગુજરાત સુધી પહોંચી જશે, એટલે 15 જૂન આસપાસ ગુજરાતની અંદર પહોંચી જશે।